बोलो श्री सद्गुरुदेव की जय। ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानदिमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ओम्। શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે જોયું, શિષ્યત્વ સ્વીકારી અને પછી અર્જુન કહે છે ન યોસ્ય ઇતિ મન્ય, તે હું યુદ્ધ કરીશ ને. આ કેવો શિષ્યત્વ! પણ અર્જુન તો બહુ સરળ છે, એટલે જ આ અર્જુન તુષ્ટિ બભુવ. અર્જુને જે આ બોલવાનું બંધ કર્યો, ત્યાં ભગવાને બોલવાનું ચાલુ કર્યું છે. જ્યારે મનુષ્ય બોલવાનું બંધ કરે છે ત્યારે ઈશ્વર એના વાણીમાં રહી અને બોલવા લાગે છે. આપણા મૌનમાં ઈશ્વરની વાણી સંભળાય છે. ઈશ્વરની ક્રિયાનો આનંદ ત્યારે આવે છે કે જ્યારે આપણે નિષ્ક્રિય થઈ જાય છે, જ્યારે આપણે પોતાની તરફથી ક્રિયા નથી કરતા, ત્યારે આપણા દ્વારા ઈશ્વરની ક્રિયા વ્યક્ત થાય છે. ત્યાં સુધી અર્જુન બોલતો હતો. અર્જુન જ્યારે ચૂપ થયો તો શું ભગવાન બોલવા લાગ્યા છે. તમોવાચ ઋષિકેશ પ્રસન્નિવ ભારત સેનયોર્મધ્યે વિષિદંતમિદં વચઃ. હે ભારત, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ બંને સેનાઓના વચ્ચે વિષણના અર્જુનને પ્રસન્ન ઉપવાસ કરતા આ એ વચન કહે છે. ભારત એ ધૃતરાષ્ટ્ર માટે સંબોધન છે. ભારત એટલે કે જે પ્રતિભામાં રત છે, બુદ્ધિશાળી છે. અથવા ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તમે પોતે સમજદાર છો, માટે સમજી શકો છો કે એવા અવસર ઉપર એ ઇન્દ્રિયોના સ્વામીએ શું કહ્યું હશે એની વાત તમારા કુળના અનુરૂપ જ હોય. પ્રસન્નિવ ભગવાન આમ ખડખડાટ હસ્યા નથી, આમ ગાલમાં હશે ને આ રીતે ભગવાન હાસ્યા છે. એટલે કે જેને ભગવાન પરિહાસ કરે છે, ઉપહાસ કરે છે, અર્જુનને એવું લાગે, પણ ભગવાન એનો ઉપહાસ કરતા નથી, પરિહાસ નથી કરતા. એના હૃદયમાં અર્જુન પ્રતિ અસીમ સ્નેહ છે, અપાર વાત્સલ્ય છે. એ કરુણા વરુણાલય છે ભગવાન, પણ એનો સ્વર એવા જ પરિહાસના છે જેવી રીતે સદા અર્જુન હાસી મજાક કરતા બોલે છે. ન હસંતી તપસ્વીનઃ, મહાપુરુષ બહુ જોર જોરથી હસતા નથી. વાત એ છે કે અર્જુન માટે તો વાત અત્યંત ચિંતાકારક, દારૂણ અને વિપત્તિ છે એવું દેખાય છે, લાગે છે. જ્ઞાનીને એનો એ વાતનું કોઈ મહત્ત્વ નથી. જેમ કરોડપતિનો બાળક હોય અને એક ચોકલેટમાં તે રોતો હોય, બાપ હસતો હોય, કારણ કે એને ખબર છે કે આવી કરોડો ચોકલેટો આવી શકે. એને કોઈ એનું મહત્ત્વ નથી. એટલે આવી રીતે જીવ જ્યારે દુઃખી થતો હોય ને આ મહાપુરુષોના કે ભગવાનના દૃષ્ટિમાં એનું કોઈ મહત્ત્વ નથી.
ભાગવતમાં આપણે જોઈએ ને કે માં રડે છે અને દીકરો હસે છે. દેવહૂતિ માતા રડે છે અને એ વખતે દીકરો હસે છે. એનું ઉલટો હોવું જોઈએ. આમ દીકરો, આ માં હસે ને દીકરો રડે, પણ આ એ દીકરો હસે છે કારણ કે જે માનો રડવું છે આ એ વાસ્તવિક નથી. કારણ કે આ દુઃખનો રડવાનો કોઈ કારણ જ નથી. સંસારની મોટા મોટી સમસ્યા એને અત્યંત સાધારણ લાગે છે. આપણે એને ખૂબ મહત્ત્વ આપીએ. હકીકતમાં આપણે મહત્ત્વ આપીએ એટલી મહત્ત્વની વસ્તુ કે મહત્ત્વનો પ્રસંગ હોતો નથી. જેવી રીતે કોઈ જાદુગર વાઘ બતાવે અને એમાં આજ્ઞાની લોકો અને નાના નાના બાળકો છે ને ભાગી જાય વાઘને જોઈને. છે વાઘ છે ત્યાં કે નથી? અને જે લોકો જાણે છે, સમજદાર છે, એ ત્યાં ઊભા હાસે છે, જાણે છે કે આ વાઘ કેવળ દેખાય છે. એવી રીતે આ મહાપુરુષોના દૃષ્ટિમાં આ સંસાર પ્રતીતિ માત્ર છે, એની કોઈ સત્તા નથી, એટલે એને કોઈ મહત્ત્વ નથી આપતા. જેવી રીતે આ એ જ વાત અહીં કરોડપતિના બાળકને આપી છે, એટલે એને ચૂટકી વગાડતા ઉડાવી દેવા યોગ્ય માનીને ભગવાન શ્રી કૃષ્ણ હાસે છે. કારણ કે જે સમસ્યા અત્યંત ગંભીર લાગે છે અર્જુનને, ભગવાન માટે તે યત્કિંચિત છે. જે દુઃખ જીવ દૃષ્ટિએ અત્યંત દારૂણ છે, ઈશ્વરની દૃષ્ટિમાં એ દુઃખ જ નથી. આપણને દુઃખ શા માટે છે? કારણ કે પોતાના સ્વામીની સંપત્તિને આ પોતાની માની લીધી છે. ઈશ્વરના ધનથી પૃથક માની લીધો છે. ધન ઈશ્વરના પ્રાણીઓથી પૃથક પોતાના પ્રાણી અને માની લીધા છે. જેટલી સંપત્તિ છે ઈશ્વરની છે, જેટલા પ્રાણી છે એ બધા ઈશ્વરના છે. જ્યારે માલિકની ઈચ્છા હોય તો ધનને એક દુકાનમાંથી બીજા મુનિમના હાથમાં મોકલે છે, બીજી દુકાનમાંથી આ દુકાનમાં પણ મોકલે છે. એક નોકરને એક દુકાન ઉપર રાખશે અથવા બીજા દુકાન ઉપર મોકલશે. એમાં દુઃખની ક્યાં વાત છે? ઈશ્વર કયા જીવને કયા લોકમાં રાખે, પરલોકમાં બીજા, તો એમાં દુઃખની ક્યાં વાત છે? પણ આપણે ઈશ્વરથી ભિન્ન પોતાની બુદ્ધિ, પોતાનો સંકલ્પ, પોતાની ક્રિયા એ અલગ રાખે છે, માને છે, એટલે દુઃખી થાય છે. અર્જુને શોક છે જ્યારે ભગવાનને કહે છે કે તમારા અતિરિક્ત બીજો કોઈ આ શોકને દૂર કરવા સમર્થ નથી. ભગવાન એને શોક દૂર કરવા માટે બોલે છે. શોકની નિવૃત્તિ જ્ઞાનથી થાય છે એ વાત શ્રુતિએ બતાવે છે. નારદજી કહે છે સોહમ ભગવાન શોચામી તમ મામ ભગવાન શોકસ્ય પરંપારમ તારયતુ. ભગવાન, હું શોકગ્રસ્ત છું અને આપ ભગવાન છો, સમર્થ છો, માટે મને શોક સાગરથી પાર પહોંચાડી દો, મારો શોક નષ્ટ થાય. શ્રુતમેતદ ભગવદ ઋષિભ્ય તરંતી શોકમાત્મ વિદિતિ. મેં આ તત્વદર્શી મહાત્મા પાસેથી સાંભળ્યો છે કે આત્મવેદતા શોકના પાર થઈ જાય છે, કે આત્મવેદતાને શોક થતો નથી. મને શોકને પાર કરો, આ પ્રાર્થના અર્થ છે કે આત્મજ્ઞાનનો ઉપદેશ કરો. કારણ કે કહી રહ્યા છે હું જાણું છું કે આત્મજ્ઞાની શોક કરતા નથી. આત્મજ્ઞાનથી શોકની નિવૃત્તિ થઈ જાય છે. શોક કરનારો કોનો શોક કરે છે?
વિયુક્ત થયેલા ધનનો યા વિયુક્ત થયેલા સ્વજનનો અથવા પોતે તો જીવિત છે. શોક અન્યના માટે હોય છે. શોક કરવાવાળાની દૃષ્ટિ અન્યમાં છે. હવે દૃષ્ટિ પોતાની તરફ લાવો, અન્યથી દૃષ્ટિ હટાવો તો શોક દૂર થઈ શકે છે. પણ આપણી દૃષ્ટિ અન્ય ઉપર હોય, પોતાના ઉપર હોતી નથી. પોતાના ઉપર દૃષ્ટિ હોય ને તો આ વ્યવહાર પણ એટલો સરળ થઈ જાય. જેનો જે કર્તવ્ય છે કર્યા કરે, બીજો એમાં હસ્તક્ષેપ ન કરે. શોક સ્થાન સહસ્રાણી ભય સ્થાન શતાની ચ દિવસે દિવસે મૂળ આવિશંતિ ન પંડિત. વિશ્વમાં પ્રતિદિન હજારો મનુષ્ય મરે છે. ખબર નથી કેટલા સ્થાનો પર આ પૂર આવે, દુષ્કાળ પડે છે, મહામારી ફેલાય છે. ધની ગરીબ, બાળક, યુવાન, વૃદ્ધ, વિદ્વાન, મૂર્ખ, નેતા, જનસાધારણ બધા પ્રકારના લોકો મરે છે. તમે કોના કોના માટે શોક કરશો? માટે દૃષ્ટિ પોતાના ઉપર આવી જોઈએ. એમના પિતાનો જ્યારે મૃત્યુ થયો એ સમયે એમની ઉંમર હતી 7 વર્ષની. એમના પિતાજી બીમાર હતા. લોકો એમને ઘરથી 2 માઇલ ગંગા કિનારે લઈ ગયા. આજે મૃત્યુ થયો નહોતો. અને લોકો બતાવતા હતા કે અહીં ગંગા કિનારે એમનો માથું ફાટ્યો અને માથામાંથી નીકળી એની કોઈ વસ્તુ ગંગાજીના ધારામાં સમાઈ ગઈ. એક મારા પિતાની મૃત્યુ તો મારા સામે થઈ. એ સમયે મારી અવસ્થા 16-17 વર્ષની હશે. મને પણ જ્યોતિષમાં બતાવેલો હતો મારી મૃત્યુ પણ 19-20 વર્ષની અવસ્થામાં થશે. માટે મૃત્યુના સમયે શું થાય છે એ જાણવાની ઈચ્છા આટલી પ્રબળ હતી કે પિતામહની મૃત્યુ થતી હતી. એનો શોક મનમાં નહોતો. હું બહુ ધ્યાનથી એમને જોતો હતો. પહેલાં પગ તરફથી શરીર કાળો પડતો થયો, ધીરે ધીરે શરીર કાળો પડતો ગયો. પછી મુખ ઉપર એક ચમક આવી અને અંતમાં એક હિંચકી આવી અને મુખ કાળો થઈ ગયો. ઘરમાં કોઈ બીજો પુરુષ તો હતો નહીં. હું એક જ ઘરનો માલિક હતો. માટે પિતામહ અને મૃત્યુનો શોક મને જાગે એનો મારા ઉપર કે એનો એવો અવસર જ મારા પાસે નહોતો, સમય જ નહોતો. કારણ કે પિતામહના દેહાંતમાં ઘણા સન્માનિત વ્યક્તિ આવ્યા હતા. એના ઘણા શિષ્ય હતા. માટે મૃત્યુના તત્કાલ બાદ મને એ અવસ્થામાં લાગુ પડ્યો. હું સૂચન આપતો હતો કોઈના પાસે શીઘ્ર સમાચાર આવી જશે. પરંતુ એની મૃત્યુ માટે કંઈક ઉત્તરદાયિત્વ એમાં મારા ઉપર છોડી ગયા હતા. જે પોતાનું ઉત્તરદાયિત્વને જોતો હતો અને એટલે શોકગ્રસ્ત ન થયો. કારણ જવાબદારી આવી ને એમાં જ લાગી આ કરો સૂચન આપવામાં. મરવાવાળાનો કોઈ કર્તવ્ય હતો યા નહોતો. શું એ પોતાના બધા કર્તવ્ય પૂરા કરી ગયા હતા? એ કૃતકૃત્ય હતા. જે એવો હોય તો એના માટે શોક કરવાની કોઈ વાત આવતી જ નથી. એનો નિર્વાણોત્સવ મનાવો. જો એ કૃતકૃત્ય નથી તો પોતાનો કંઈક કાર્ય શેષ છોડી ગયા છે
તો એને પૂરા કરવામાં લાગી જાઓ. પોતાના જીવનનો જે સંદેશ છે એ તમે પૂરો કરો. મહાભારતમાં એ સંબંધમાં બહુ મહત્ત્વની વાત આવી છે. ન જનપદાદિકમ દુઃખ મેકમ શોચતુમર્હતિ અશોચન પ્રતિકુર્વિત યદિ પશ્યેદુપક્રમમ. જનપદનો અર્થ થાય છે પૂરો રાજ્ય. અરે પૂરો દેશ પર આવેલી વિપત્તિ માટે એકને શોક કરવો ન જોઈએ. શોક કર્યા વગર સ્વસ્થ ચિત્તથી જો એ વિપત્તિના પ્રતિકાર કરવાનો કોઈ ઉપાય સૂજે તો એ જરૂર કરવો જોઈએ. શોક બધાને થાય છે. હૃદયમાં શોક આવી જવો એ સાધારણ વાત છે. પરંતુ જો એ શોકને પકડીને બેસી જાય તો તમોગુણી છે. શોકને સ્થાયી પોતાના પાસે રાખવા માગે છે, આ એ તામસી છે. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિપદમ મદમેવ ચ ન વિમુંચતિ દુર્ભેદા ધૃતિસા પાર્થતામસી. શોક નાસ્તિક માટે પણ યોગ્ય નથી, કારણ કે એ શરીરના જન્મ મૃત્યુને જ બધું કંઈ માને છે. પણ જે જન્મ્યો છે એ તો મરશે. જાતશે ધ્રુવ મૃત્યુ હો. જેનો જન્મ થાય ને એનો મૃત્યુ નિશ્ચિત છે, અને જેનો મૃત્યુ થાય એનો જન્મ નિશ્ચિત છે. એમાં શોક શું કરવું કહો? એ મર્યો છે, જન્મનો નિશ્ચિત છે, એટલે અહીં દીવો ઓલવાઈ ગયો, વલાદ ગયા, અને પછી ત્યાં જઈને પ્રગટ થયો તો એ શું દીવાનો નાશ થયો, તેજનો નાશ થયો? નહીં. એવી રીતે આ જે શરીર છે તે અહીં પડ્યો છે, પણ જીવાત્મા છે ને અહીંથી અદૃશ્ય થયો, ત્યાં જઈને પછી દૃશ્ય થશે. અહીંથી અવ્યક્ત થયો અને સામે જઈને આ વ્યક્ત થશે. તમે શૌચાલય જાઓ છો, શું એના માટે શોક કરો? આટલું ગંદુ કામ રોજ કરવું પડે છે. આટલી ગંદકી દેહથી કાયમ નીકળે છે, એના માટે તમે ક્યારેક શોક કર્યો? પ્રતિદિન રોજ દાઢી કરનારા છે ને કરવી પડે ને, રોજ કરતા હોય, કેસ વધે છે, તો એના માટે શું શોક કરો છો? શરીરથી મેલ નીકળે છે, સાબુન લગાવવું પડે છે, એટલે એના માટે પણ રોતા નથી. એ બધું તો કરવું જ પડે છે, એમાં એને ટાળી શકાતો નથી. એટલા માટે તમે આ શોક નથી કરતા. ત્યારે મૃત્યુ માટે શોક કેમ? એને પણ ટાળી નથી શકાતો. એ તો મૃત્યુ થાય જ. ટાળી શકાય મૃત્યુને? ગમે એમાં કોઠીમાં છુપાઈ જાઓ, ગમે એમાં પણ મૃત્યુ ટળે ના. એ તો મૃત્યુ અવશ્ય છે, અવશ્ય ભાવી છે. મા શુચ સંપદમ દૈવી અભિજાતોષી પાંડવ. તારામાં ભક્તિ છે, ભગવાન પર તારો ભરોસો છે, વિશ્વાસ છે. જો તો તમે શોક શા માટે કરો છો? ભગવાન સ્વયં કહે છે, સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ઠીક છે, તમને આત્મા અનાત્માનો વિવેક છે. જો તો પછી શોક શા માટે? આત્મા મરતો નથી અને અનાત્મા મરે છે, તો એમાંય વાસ્તવિક કાંઈ થતો નહીં. સ્વપ્નમાં કોઈનો શરીર છૂટી જાય તો શું નાશ થયો કંઈ? આના માટે તો ભાગવતમાં બહુ દૃષ્ટાંત આપ્યા છે. સ્વપ્નમાં જન્મ થયો, મોટો થયો, ભણવા ગયો, વિવાહ થયો, બાળ બચ્ચા થયા, એને વિવાહ થયા, અને પછી એક દિવસ એ બાળકો જ લઈને જાય ને, રામ બોલો ભાઈ રામ. શું થયો કંઈ? પોતાનો જ જન્મથી મૃત્યુ સુધી પોતે જોતો, એમાં કાંઈ બન્યો? સ્વપ્નમાં કાંઈ નથી. એ પ્રતીતિ માત્ર છે.
અહીં પણ એ પ્રતીતિ માત્ર છે, પણ આપણે સત્યત્વ બુદ્ધિ છે એટલા માટે દુઃખ થાય છે. સત્યત્વ બુદ્ધિ ન હોય તો દુઃખ થાય નહીં. અને તમે જુઓ, જેટલો સ્વાર્થ હશે ના, જેટલો નજીકનો નહોતો એટલે પીપળની વધારે વાગે, અને જેટલો દૂરનો એટલો. અને સંબંધ ન હોય તો સમજાવતા જાય ને, આ તો થયા જ કરે, આ તો આ મૃત્યુલોક છે, આમાં કોઈ કાયમી નથી, આ બધી વાત કરે. એટલે શોક વાસ્તવિક નથી, કારણ કે શરીર જ વાસ્તવિક નથી, પ્રતીતિ માત્ર છે. શરીર છોડવા માટે શોક એને કરવો પડે છે કે એ શરીરથી બહાર ઘણું એકત્ર કરી બેઠા છે, પણ એને છોડીને તો જવું જ પડે. આખી દુનિયાની સંપત્તિ ભેગા કરી હોય તો એને જવું તો પડે. આ એટલું દુઃખી વધારે થાય, જેટલા વધારે સગા એટલો દુઃખ વધારે. કોઈ બીમાર પડે, કોઈનું મૃત્યુ થાય, આ તો એમાં દોડાદોડ કરીને દુઃખી થવું પડે. એ મારો મકાન, આ મારો ધન, આ મારો પરિવાર આદિ જેટલી મમતા બહાર બાંધેલી છે ને, તે એવી માયા મમતાવાળાને શોક કરવાનો દંડ ભોગવો પડે છે. આ શરીરે બહાર જ છે ને, આપણો શું સંબંધ એના સાથે? પછી એનો હુવાને મારો માનો તો પછી દુઃખ ભોગવવું પડે, શોક કરવો પડે. આત્મજ્ઞાની શોક કરતા નથી, બ્રહ્મજ્ઞાની શોક નથી થતો. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. બ્રહ્મજ્ઞાનીને ક્યારેય શોક નહીં થાય. ઠીક છે, તમે બ્રહ્મજ્ઞાની નથી, વિવેકી નથી, ભગવત ભક્ત નથી, દૈવી સંપત્તિવાળા નથી, અને કંઈક તમે ભલે ન હો પણ સમજદાર તો છો ને. નાનું શોચંતી પંડિત. પ્રજ્ઞા અને શોકનો પરસ્પર વિરોધ છે. જ્યાં સત અસતનો વિવેક છે, પંડા બુદ્ધિ છે, ત્યાં શોક ન હોય. એ પંડા બુદ્ધિ હોય તો શોક ન હોય, અને શોક હોય તો પંડા બુદ્ધિ ન હોય. જે પ્રજ્ઞાવાન છે એ શોકગ્રસ્ત નથી થતો, અને જે શોકગ્રસ્ત છે એ પ્રજ્ઞાવાન નથી. તત્ર યુયમ પંડિતા. એ અર્જુન ઉપર ચોટ કરે છે ભગવાન, પ્રહાર કરે છે. કોઈ પણ પોતાને મૂર્ખ માનવા તૈયાર નથી. છે કોઈ? બુદ્ધિમાં આપણા બરાબર કોઈ નથી એમ માને. બધી બુદ્ધિ ઠાસીને ભગવાને આમાં જ ભરી છે, અને પૈસામાં પૂર્ણ માને નહીં. માને એટલે પોતાને બુદ્ધિમાન માની સામેવાળાને મૂર્ખ માનીને ઉપદેશ આપતા જ જાય. લોકો મૂર્ખમાં સંમેલન કરી લે છે અને એના અધ્યક્ષ બને છે, પરંતુ એમાં પણ એ પોતાને બુદ્ધિમાન જ સમજે છે, મૂર્ખ નથી સમજતા. એમાં પણ પોતાની અભિનવ ચાતુરી માને છે. માટે પંડિત કોણ? પંડિતા સમદર્શિન. જે સમદર્શી છે આ એ પંડિત છે. જ્ઞાનાગ્નિ દગ્ધકર્માનમ તમાહુમ પંડિતમ બુધાહા. બુદ્ધિમાન એને પંડિત કહેવામાં આવે છે કે જેના જ્ઞાનરૂપી અગ્નિમાં સમસ્ત કર્મોને બાળીને ભસ્મ કરે છે. વેદાંતમાં અંદરથી અગ્નિ પ્રગટ કરો એવું નથી કહેવામાં આવતો. સાંભળ્યું તમે ક્યારે? બીજામાં અગ્નિ અંદરથી પ્રગટ કરો, અંદરથી વાતો આવે છે. અંદરથી અગ્નિ પ્રગટ થવું જોઈએ. અને વેદાંતમાં અંદર એની બહાર એની અગ્નિ પ્રગટ થાય અને ભસ્મ થઈ જાય છે. જ્ઞાનાગ્નિ અંદર પ્રગટ થાય કે બહાર, એના માટે અંદર એ જગ્યા નથી અને બહાર એ જગ્યા નથી. અર્જુન છે ને શોક સંવિઘ્ન માનસ છે. એ કહે છે કે યચ્છોક મુચ્છો
ક્ષણમિન્દ્રિયાણામ. શોક મારી ઇન્દ્રિયોને સુખાવે છે અને દૂર કરનારો મને કોઈ દેખાતો નથી. એનો અર્થ એ થયો કે શોક અર્જુનમાં સ્થાયી થવા માગે છે. ભગવાન આ શોકને દૂર કરવા ઈચ્છે છે. હવે શોક દૂર કરવા માટે એ કર્માનુષ્ઠાનનો ઉપદેશ કરે અથવા જ્ઞાનનો? કયો ઉપદેશ કરે? કર્માનુષ્ઠાનના જ્ઞાનથી તો દુઃખની નિવૃત્તિ થતી નથી. કર્મ અને શોક પરસ્પર વિરોધી નથી. ઉલટા કર્મ અને શોકમાં પરસ્પર હેતુમદ ભાવ છે. ખરાબ કામ કરીને મનમાં શોક થાય છે કે મેં આ ખરાબ કામ શા માટે કર્યો? અરે સારું કામ કરીને પણ લોકો રોતા હોય છે કે પહેલાં મેં આવો સારું કામ કેમ ન કર્યો, સારું કામ કરવો જોઈતો હતો. અને એ શોક કર્મનો ફળ છે. કર્મ કરીને શોક થાય છે અને શોકથી સંસ્કાર બને છે. સંસ્કારથી વાસના બને છે અને વાસનાથી કર્મ થાય છે. માટે કર્મોપદેશથી, કર્માનુષ્ઠાનથી શોકની નિવૃત્તિ ક્યારેય થતી નથી. શોકને સર્વતા નિવૃત્તિ કરવાવાળો કોઈ ઉપાય જોઈએ. એ ઉપાય તે કરશે કે જે શોકના વિરોધી છે. શોક અને પ્રજ્ઞાનો પરસ્પર વિરોધ છે. એક અંતકરમાં એકી સાથે શોક અને પાંડિત્ય બંને રહી ન શકે. પંડિત્ય શોકના વિરોધી છે અને શોક પાંડિત્યના વિરોધી છે. માટે શોકની નિવૃત્તિ માટે પાંડિત્યની આવશ્યકતા છે. પાંડિત્યમ નિર્વેદ બાલ્યે તિષ્ઠાસે. પાંડિત્યમ બાલ્યમ ચ નિર્વેદ્ય મૌનમ તિષ્ઠાસે. મૌનમ ચ નિર્વિદ્ય અથ મુનિર્ભવતી. પાંડિત્યનો તાત્પર્ય શાસ્ત્રોનો શ્રવણ, શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરીને બાલક ભાવથી અર્થાત પોતાની સમજણના બળ ઉપર જીવન વ્યતીત કરે, પછી મનન કરે. ભવવારિધિ મૃગતૃષા સમાના અનુચ્છનય ભાકત નહીં આના. જ્યારે મન દૃઢ થઈ જાય ત્યારે મૌન થઈ જાય, નિધિધ્યાસનમાં સ્થિત થઈ જાય. જ્યારે સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો ન મૌનમાં આગ્રહ ન પ્રવચનમાં આગ્રહ. શોકની વાસ્તવિક નિવૃત્તિ માટે શાસ્ત્રથી, ગુરુથી પ્રાપ્ત થવાવાળું જે બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મ અને આત્માની એકતાનો પ્રાપક જે પ્રજ્ઞા જોઈએ, જાણવાવાળી બુદ્ધિ જોઈએ. કારણ કે શોક કોઈ પણ દૃષ્ટિકોણથી આવતો નથી. શોક આવે છે દૃષ્ટિબંધ કરી લેવાથી, પોતાને ભૂલી જવાથી. એક શ્રુતિ ગઈ છે, આ શરીરમ વાવસંતમ પ્રિયા પ્રિયન સ્પૃશત. એનો અર્થ ઉપાસકોએ ક્રિયા કર્યો છે. જ્યાં સુધી શરીર રહેશે પ્રિય અને અપ્રિયનો સ્પર્શ થશે નહીં. પ્રિય અને અપ્રિય સ્પર્શ કરશે તો સુખ દુઃખ પણ રહેશે. મિલત એક દારૂણ દુઃખ દેહી, વિચુરત એક પ્રાણ હરે લેહી. એના મતમાં જીવન મુક્તિ કેવળ કલ્પના છે. ભગવાનને કલ્પિત માને છે લોકો. હવે ક્યાં એને શું સમજાવો તમે? રામચંદ્ર છે જ નહીં, કાલ્પનિક છે. એના મંદિરની જરૂર જ નથી. પણ શ્રુતિનો તાત્પર્ય એ શરીરના રહેવા ન રહેવામાં નથી. ઈશ્વરી દૃષ્ટિ છે શરીર, સૃષ્ટિ છે શરીર. એમાં એ હું અને આ મારું જોડી લેવું એ
શરીર પોતાને જાણવું માટે તત્વ સાક્ષાત્કારથી જેનો પરિચ્છિન્ન હું મારોપણો અથવા મટી ગયો છે, નિવૃત્ત થઈ ગયો છે, એ તત્વજ્ઞ મહાપુરુષનો શરીર રહે અથવા જાય હર્ષ શોક સ્પર્શ કરી શકતા નથી. મહાપુરુષ એને બહુ મહત્વ ના આપે. બાપુજી જ્યારે બીમાર હતા ત્યારે આમ અમદાવાદમાં ઉસ્માનપુરામાં પટેલ ડૉક્ટર દવાખાના ત્યાં ગયા હતા. તો બેઠો હતો તો બાપુજી કે આ શરીર આ જતો હોય તો આતર જાય ને આતર જાય. એમાં આપણે શું? મેં કીધું બાપુજી આપ કહેતા હતા ને માતાજીને કે આ તો સંપેતૃ છે, એનો નાશ ન કરાય. મને કે એ ક્યાં આપણું છે? રહે તો રહે, જાય તો જાય, આપણો તો છે નહીં. એટલે મહાપુરુષો શરીરને ક્યારે પણ હું અને મારો સ્વીકારતા નથી. જેને બહુ નજીકથી જોયું હોય ને એને ખ્યાલ આવ્યો હોય, સમજ્યા? દવા ખાતા બધું કરતા સમયસર, અને છતાં પણ દેહને હું ક્યારેય માન્યો નથી. દેહને હું માનીને દવા નથી ખાતા. એ કહેતા કોઈને તકલીફરૂપ આપણે ન થવાય. અને જ્યારે ખરેખર બીમાર પડે ને ત્યારે ખબર પડે કે મારા કેટલા ને તારા કેટલા. સમય ઉપર કોણ કોનો છે ખબર પડે. કોઈનો નથી છે, કોઈનો. પ્રસંગ આવે તો બધા છોડીને એક એક જતા રહે છે. એક સજ્જન વૃંદાવનમાં સ્વામીજી પાસે આવ્યા અને જ્યારે વૃંદાવન આવનારી ટ્રેન આવતી તો કહેતા જ્યારથી આ કાંગ્રેસો રાજ્ય થયો ને ત્યારે ટ્રેનની ચાલ પણ બેઉદી થઈ ગઈ છે. એ શું છે? ટ્રેન એના કર્મચારી એ પોતાના હૃદયના દ્વેષનો આરોપ એના ઉપર કરતા હતા. ઈશ્વરે ક્યાંય દુઃખ બનાવ્યો નથી. મનુષ્ય હું તું કરીને એક સીમાને પોતાને બાંધીને દુઃખની સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, પણ જીવન મુક્ત બીજા પ્રકારના હોય છે. હર્ષની ધારા વહે છે, મત્વા ધીરો હર્ષ શોકૌ જહાતી. હર્ષની એક ધારા હોય છે અને સત્વગુણમાં આ શોકની એક ધારા હોય છે તમોગુણમાં. કાશીમાં ગંગાજીની ધારા વહે છે અને એમાં ગંદો પાણી પણ ભળે છે. આગ્રામાં તાજમહાલના નજીક યમુનામાં સ્નાન કરી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે આગ્રા શહેરનો ગંદો નાલો એમાં ભળે છે. એવી રીતે હર્ષ અને શોકની ધારા પ્રવાહિત થતી રહે છે. એમાં પોતાનીનાથી ભિન્ન સમજી લેવું, આ એ છે જીવન મુક્તિ. આ જન્મ મૃત્યુની ધારા વયા જ કરે. પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષી સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. હર્ષ શોક મોહ જ્ઞાનીના ચિત્તમાં આવે છે, પરંતુ એ હર્ષવાળો હું, શોકવાળો હું, આ મારામાં છે એ ભ્રમ એને ક્યારેય થતો નથી. એને એ પશ્ચાતાપ પણ થતો નથી. જોયા કરે જેમ બીજાના અંતકરમાં આવે તો આપણને કંઈ હર્ષ શોક થાય, જોયા કરી સાંભળ્યા કરી કહે તો એ પ્રમાણે આપણે પણ એ અંતકરમાં આવે છે. એ અંતકરણ ધર્મ છે, મારા નથી. જોયા કરે આ મારો માને તો હર્ષ શોક થાય, પણ એ અંતકરણે હું આને મારું માનતો નથી એટલે એને શોક થતો નથી. નાસો તપતિ સાધુ કિમહમ સાધુ ના કરવામાં કિમહમ પાપ કરવામાં. આ સમજીને એ દુઃખી થતો નથી. કર્મના સાથે કરતા પણ આ મૃત્યુનો યોગ થવાથી ફળની ઉત્પત્તિ થાય છે. જોવાનો ફળ છે. અહમ ઘટમ જાનામી. માટે કર્મ ઇન્દ્રિયોથી જે કર્મ થાય છે એના સાથે હું ન જોડાય તો વૃત્તિમાં ફળ આવે તો પણ એને અહમથી ન જોડો. દુઃખાકાર સુખાકાર વૃત્તિ અહમથી જ યોગ ન અહમ સાથે યોગ ન થાય ત્યારે એ વાત પ્રયત્નથી નથી આવતી. પોતાના સ્વાભાવિક સ્વરૂપનું જ્ઞાન થતાં એ સહજ આવે છે.
ત્યાં સુધી પ્રયત્ન કરવો પડે, પણ એ ટકે નહીં. તત્વજ્ઞાનની સહજ સ્થિતિનું વર્ણન ભગવતી શ્રુતિ કરતા કહે છે, એશ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન કર્મના વર્ધતે નો કનિયાન. તત્વવેત્તા મહાપુરુષને શુભ આચરણથી કોઈ વૃદ્ધિ થતી નથી અને આ અશુભ આચરણથી કોઈ નાશ થતો નથી. કારણ કે તત્વ સાક્ષાત્કારથી એનો કર્તાપના ભોગતાપનાનો સર્વથા બાદ થઈ ચૂક્યો છે. પ્રારબ્ધ અનારબ્ધ ક્રિયામાન કોઈ પણ શુભાશુભ કર્મ બ્રહ્મવેત્તાની આત્માનો સ્પર્શ ન કરી શકતા નથી. તદધિગમે ઉત્તર પૂર્વયો રશ્લેષ વિનાશો તદ વ્યપદેશાત. ફળ અને પ્રયોજનમાં બંને વસ્તુ છે. ફળ તો ક્યારેક સુખ હોઈ શકે અને ક્યારેક દુઃખ, પરંતુ પ્રયોજન સુખ જ હોય છે. અવગતમ સત સ્વવૃત્તિ તયા ઈષ્યતે. જેને જાણીને આપણે પોતાના સાથે જીવ જોડી રાખવા માગે છે, એટલે આપણે એને છોડવા માગતા નથી. એને પ્રયોજન કહેવામાં આવે છે. હેતુ કર્મ ક્રિયા એનાથી પ્રારબ્ધ બને અથવા નિમિત્ત આવ્યો હતો, વૃત્તિ આવી, પણ એ તદ વૃત્તિ માનહમ, એ વૃત્તિવાળો હું છું, એ ભ્રમ ન કર્મથી થાય છે ન પ્રારબ્ધથી. એ આવે છે પોતાના સ્વયંના આજ્ઞાનથી. માટે હું શોકમૂળ થઈ રહ્યો છું. એનું હેતુ ન કર્મ છે ન ફળ. એ આજ્ઞાનના કારણે, આજ્ઞાન અનાદિ છે, અનિર્વચનીય છે. ભાવરૂપ આજ્ઞાનથી હું સુખી, હું દુઃખી, એ વૃત્તિ થાય છે. તત્વજ્ઞાન હોવાથી સુખવાળો હું, દુઃખવાળો હું, આ એ રહેતો નથી. તત્ર ક શોક ક મોહ એકત્વ અનુપશ્યત. માટે શોક મોહની નિવૃત્તિનો ઉપાય છે એકત્વ દર્શન. પંચદશીના તૃપ્તિદિ પ્રકરણમાં એક શ્રુતિ છે, આત્માનમ ચેદ વિજાનીયાદ અયમસ્મિતિ પુરુષ કિમિચ્છન કશ્ય કામાય શરીરમ અનુસંજરે. અર્જુન પણ અહીં દુઃખી છે. એ કહે છે ત્વક્ષેવ પરિરયતે, પણ મનુષ્ય સ્વયં એ બળતો નથી. એ જલન હોય છે બીજી વસ્તુમાં અને જલનનો અનુભવ કરે છે બીજો. તમારા થાય તો અમે અનુભવ ન કરી શકો, બીજામાં થાય ને એનો અનુભવ કરી શકો છો. સ્થાલ્યાગ્નિ તાપ તપ્ત પયસો બિરતાપ. ચૂલા ઉપર તો વાસણ મૂક્યા છે અને એમાં ગરમ થવાથી એને દૂધ ઉકળે છે, દુઃખ આવે છે શરીરમાં, અને સડવા ગળવાવાળા બળવાવાળા છે. શરીરનો દુઃખ આપણે આત્મા ઉપર પોતાનો દુઃખ છે માની લીધો છે. કાજી દુબળા કેમ? કે શહેરના અંદેશાથી આ લોકો દુઃખી છે ને, એને જોઈને આ દુઃખી થાય છે. આપણે બીજાની ચિંતા કરીએ છીએ. કાંઈ નહીં તો છેવટે શરીરની કરીએ ને. મોટા ભાગે કહે છે હાલતા ચાલતા જાય તો સારું. કોની ચિંતા કરો, તમારી કે શરીરની? હાલતા ચાલતા કોણ? તમે જવાના? આ શરીર હાલતા ચાલતા જાય કે પડે જાય, જે પ્રમાણે જવાનો જાય. ખોટો છે તો આમ જાય કે આમ જાય, ફરક શું? પણ વાસ્તવિક એને ખોટો જાણ્યો જ નથી, માનવાની વાત નથી. માનવાથી કાંઈ નહીં થાય. એ માન્યતા ક્યાં સુધી રહે? જ્યાં સુધી શરીરમાં દુઃખ ના આવે ને ત્યાં સુધી. અને જ્યારે આવે ને ત્યારે એના સાથે તરત એક થાય, કાંઈ માન્યતા છે. પણ જાણેલ હોય તો જુદો દેખાય ને સ્પષ્ટ, અને એમાં થાય છે તો થવા દો, જોયા કરે છે.
હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે જ્ઞાનીમાં પણ શોક મોહ દેખાય છે, એવો કેમ? એવી કથાઓ ઘણી મળે છે. બ્રહ્મ પરિપૂર્ણ નિજ દિન વાજત ડંકા. જેનો નિશ્ચય છે એવા યોગ વાસિષ્ઠના કરતા અહીં વશિષ્ઠની વાત કરે છે. એ વશિષ્ઠ મહારાજના સંબંધમાં કથા છે કે વિશ્વામિત્રએ એના બધા પુત્રને મારી નાખ્યો. વશિષ્ઠને એટલો શોક થયો કે એને આત્મહત્યાનો નિશ્ચય કરી લીધો અને પીપાસા નદી, વ્યાસ નદીમાં કૂદી પડ્યા. નદીએ વિચાર કર્યો કે આ છે બ્રહ્મનિષ્ઠ અને એનો મૃત્યુ થાય ને તો મને દોષ લાગે, એટલે એમને કિનારા ઉપર ફેંકી દીધો. વશિષ્ઠે સમજ્યો કે આ શરીર હલકો થયો છે એટલે ડૂબતો નથી, અને બીજી વાર પથ્થર બાંધ્યા શરીરમાં અને પછી કિનારા ઉપરથી કૂદ્યા. એનાથી એ વખતે નદી સુકાઈ ગઈ. વશિષ્ઠ સમજ્યા કે મારો સંકલ્પ આ નદી પૂર્ણ થવા દેતી નથી. એ નદીને શાપ આપવાને જ્યારે ઉદ્યત થયા ને, એના ઉપર નદી શ્રીરૂપ ધારણ કરી અને કહી છે કે મુને, તમે બ્રહ્મજ્ઞાની થઈને આટલો શોક કરો છો? એ ઘોર આત્મહત્યા પાપની પ્રવૃત્તિ તમારામાં કેમ? વશિષ્ઠ હાસ્યા અને કહે છે કે મેં બ્રહ્મજ્ઞાન દ્વારા એ તો જાણી લીધો છે કે હું વ્યાપક બ્રહ્મ તત્વ છું, દેહ ઇન્દ્રિય અંતઃકરણ હું નથી. એ તો જ્ઞાન છે. હવે જેવી રીતે મચ્છર, આ માકડ, પશુ પક્ષી આદિના અસંખ્ય દેહ છે, એવી રીતે આ પણ એક દેહ છે. જેવી રીતે એ દેહમાં અંતઃકરણ છે, એવી રીતે આનામાં પણ અંતઃકરણ છે. અને જેવી રીતે એ અંતઃકરણમાં દોષ આવે છે, એ રીતે અંતઃકરણમાં પણ દોષ આવે છે. શોક આવ્યો તો મારો શું બગડ્યો? એ શોક આવ્યો કે અંતઃકરણમાં. એટલો સમજીને રહો ને તો વાંધો ના આવ્યો, પણ એના સાથે એક થઈ જાય. શોક આવે છે અંતઃકરણ, તો આવવા દો. એવો ફક્ત ક્યારે બને કે જડ પદાર્થ હોય એને શોક ન થાય. આ હોલ છે, એમાંથી કોઈ બેસે સત્સંગ કરો તો ખુશ થાય. ઓહો, કેટલા જોવાના સત્સંગ ચાલે છે વર્ષોથી, કેટલા બેઠા છે, એવું હર્ષ થાય. અને ઉઠીને જાઓ તો શોક થાય? કંઈ નહીં, જડને કાંઈ નહીં થાય. પણ જ્યાં અંતઃકરણ છે ને ત્યાં સાધારણ હલચાલ થાય છે. પણ જ્ઞાની છે ને એની વધારે લાંબી ટકે નહીં, અને આજ્ઞાની છે ને લાંબી ટકે આવે તો કોઈને મરણની કોઈની પડી નથી, ખાલી એક દેખાવ કરતા હોય છે. જલ્દી કાઢોની વાત થાય છે, ક્યાં દુઃખ થાય છે? એટલે પોતાનું કામ બગડે નહીં, રોકાઈ ન રહે એટલા માટે નથી. મૃત્યુ થયો હોય અને લગ્ન નક્કી થયો હોય, બધું સીધું સામાન આવે, રસોઈની તૈયારી થાય અને બાપા જાય તો પછી જલ્દી કાઢો અને તરત જ બધી વિધિ કરી શોક નિવૃત્તિની. ક્યાં ગયો શોક? આ શોક વાસ્તવિક તો છે જ નહીં. આ થાય તે ક્ષણ માત્ર થાય, એ જેનામાં થાય એમાં થવા દો અને તમે જોયા કરો તો તમને એ શોક નડશે નહીં, પણ એના સાથે તરત એક થઈ જાય. અરે ભાઈ, તમે એક થયા હોત ના તો તમને એને જ્ઞાન જ ન થાય. તમને એ શોક દેખાય એને તમે જાણો છો, એનો અર્થ છે કે તમે જે વખતે જોડાયેલા એવા સમજો છો પોતાને, ત્યારે પણ તમે એના સાથે જોડાતા નથી. આ પ્રકારે બ્રહ્મચર્ચા થઈ. નદીએ પ્રશ્ન કરતી હોય અને પછી જે ઉત્તર આવતા ગયા અને શોકનો આવેશ સમાપ્ત થયો અને પાછા ગયા. એટલા માટે છે ને, મૃત્યુ સમય કોઈ મહાપુરુષ હોય અને એ જો વાત કરે ને તો એ વખતે એનું કલ્યાણ થઈ જાય.
મહાપુરુષો હોય શરીર શાંત થતો હોય ત્યારે જ્ઞાનની વાતો કરતો બસ સાવધ હોવું જોઈએ મારનારો, તો એ વખતે એનો કલ્યાણ થઈ જાય. પછી સાવધ ન હોય તરત એમ કહે છે કે આ રમણ મહર્ષિ એમના બાનું શરીર જ્યારે શાંત થવા લાગ્યો ત્યારે એનો અપમૃત્યુ ન થાય એટલા માટે એના માથે હાથ મૂકીને બેઠા હતા. પછી છેતરાઈ ગયા, એને લાગ્યો કે બા ગયા, હાથ લઈ લીધો ને બાએ આંખ ખોલીને શરીર જતો, જીવ જતો રહ્યો. એટલે મહાપુરુષ હોય ને એ મહાપુરુષમાં એટલી તાકાત છે તમારો કલ્યાણ કરવાનું, પણ જો છેતરો નહીં તો અને એને અનુરૂપ થાવો તો. મહાપુરુષે જવાબ આપતા હોય, પેલે તમે બોલતા હોય ને છોકરો એને એમના રમતો હોય તો મેળ પડે? એ છોકરો તમારા વાતો સાથે સહમત થાય, જોડાઈ જાય તો થાય. એટલે સ્થૂળ શરીરમાં રોગ હોય છે. જેવી રીતે કોઈ બ્રહ્મજ્ઞાની હોય અને એને ખાંસી આવતી હોય અને વારંવાર થૂકો પડતો હોય, ત્યારે સાધક જિજ્ઞાસુ માટે એ કોઈ આદર્શ નથી. છે આદર્શ, પણ જ્ઞાની હોવાના માટે વારંવાર થૂકો એ પ્રારંભ ન કરે કે જ્ઞાની છું એટલે વારંવાર થૂકતા જાય. આ પ્રકારે જ્ઞાનના સૂક્ષ્મ શરીરમાં પણ, જ્ઞાનીના સૂક્ષ્મ શરીરમાં પણ રોગ થાય છે. લોકો એમ માને કે આ જ્ઞાન થયો ને આ તો રોગ ન થવું જોઈએ, ભૂખ ન લાગવું જોઈએ, જે આપ્યો હોય એ ખાઈ લે. હા, એવું જે ભેંસ માટે બનાવે ને ખોળ અને મૂકી દે ને ખાઈ જાય, અને એવું ખાય તો લોકો કહે જ્ઞાની છે હો, જ્ઞાની. હવે ભગવાન જાણે આંતરની સ્થિતિ શું હોય. વિરાણીમાં એક મહાત્મા હતા, એક બાજુ ગાય ખાય, એક બાજુ પોતે ખાય, એક બાજુ કૂતરો ખાય ને એક બાજુ પોતે થાય. લોકો જ્ઞાની માનતા હતા. હવે એની સ્થિતિ હોય એ તો ભગવાન જાણે, કારણ કે સ્વસંવેદ્ય છે. અને રોગ કોઈ માટે આદર્શ તો નથી. એટલા માટે આપણા મહાપુરુષ પોતાના શિષ્યને કહે છે, બ્રહ્મજ્ઞાની, અન્યાસ્માકમ સુચરિતાની તાની તયો પાસ્યાની નો ઇતરાની. જે મારો ઉત્તમ, જ્યારે શિષ્ય ઘરે નીકળે ત્યારે એ ગુરુજી એને કહેતા હોય છે કે જે મારો ઉત્તમ ચરિત્ર છે ને, એટલે સમાવર્તન સંસ્કાર થાય ને પાછા આવવા માટે, ત્યારે એ કહે છે કે મારું જે ઉત્તમ ચરિત્ર છે, મારામાં જે સંયમ, ત્યાગ, સદાચાર, આત્મનિષ્ઠાની સદગુણ છે ને, એની તું ઉપાસના કર, એનો સ્વીકાર કર. અને મારામાં જે ત્રુટિ છે, એ આંતકરમાં જે દોષ છે તને દેખાય છે, એનો અનુસરણ ન કરવું. પણ ગુરુમાં કે જ્ઞાનીમાં દોષ હોતા જ નથી. દોષ હોય પ્રકૃતિમાં, આત્મામાં દોષ ખરા. અને જેને આત્માને જાણી લીધો એમાં દોષ હોય તો આપણી દૃષ્ટિ ક્યારે પ્રકૃતિ ઉપર, અને પ્રકૃતિના દોષ હોય ને એ જોઈને કહે તો આવા કાંઈ જ્ઞાની હોય. આપણી દૃષ્ટિ પ્રમાણે વર્તે તો જ્ઞાની, અને આપણા દૃષ્ટિના વિરુદ્ધ વર્તે તો અજ્ઞાની. આ આપણી વ્યાખ્યા. કારણ ખબર તો કાંઈ છે નહીં, ખબર તો પડતી નથી. જ્ઞાની થઈને, વિવેકી થઈને એક અંતઃકરણને પકડીને બેસી જાય છે. એને તત્વજ્ઞાનનો નિશ્ચય કરવા માટે શાસ્ત્ર કહે છે. ભલે અંતઃકરણમાં રોગ શોક આવે, એને પોતાનામાં આરોપિત ન કરો. એનો વર્ણન તાત્પર્ય તત્વની અસંગતા સમજો. જ્યાં મહાત્માના વ્યક્તિરૂપથી વર્ણન થાય છે ત્યાં એમાં શોક મોહાદી દોષ નથી હોતા, એ વર્ણન છે. પરમાત્મામાં તો પાપી પુણ્યાત્માદી સમસ્ત પ્રપંચ થયા વગર ભાસે છે, અને મહાત્માને તો જીવન મુક્તિનો વિલક્ષણ સુખ પ્રાપ્ત છે.
એને શોક મોહ ભ્રમ આદિ સ્પર્શ કરી શકતા નથી, ન પરમાત્માને ન મહાત્માને. અર્જુનને તત્વનો વિવેક કરાવવા માટે જે એનો શોક નષ્ટ થાય, એ વાસ્તવિક પ્રજ્ઞા પ્રાપ્ત કરવા થાય એના માટે, કારણ કે એના વગરે કર્મ બંધનથી આવાગમનથી છૂટી શકતો નથી. માટે ભગવાન 3 શ્લોકમાં એને શોકોપનિષદ શોકાનૌચિત્ય ઉપનિષદ સંભળાવે છે. શ્રી ભગવાન વાચ અશોચાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદંશ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિત. ભગવાન કહે, અર્જુન, તે અત્યારે શોક ન કરવા યોગ્ય પુરુષોના સંબંધમાં શોક કર્યો છે, જેના માટે શોક ન કરવો જોઈએ. સાથે જ સાથે ભાષણ પ્રજ્ઞાવાનનો કરે છે, ડાઈ વાતો કરે છે, જ્ઞાની જેવી વાતો કરે છે. વાસ્તવિક પ્રજ્ઞાવાન પંડિત એ છે કે જેનો મૃત અથવા જીવિત કોઈના માટે પણ એ શોક કરતા નથી. પ્રજ્ઞા અને શોક એક કાળમાં એક અંતઃકરણમાં રહી શકતા નથી. ત્વમ અર્જુન, તમારા જેવા વીર અને બુદ્ધિમાન શોક કરે એ યોગ્ય નથી. પ્રજ્ઞાવાદંશ ભાષસે, વાત તો કરે છે જ્ઞાનીઓના સમાન, અને એક બાજુ રડે છે. શાલા સંબંધી ન થતા પોતાના સંબંધીઓ માટે એ તો અત્યંત અસંગત વાત છે. બ્રહ્મ જ્ઞાન બિનું નારી નર કરહી નદી દૂસર બાત કૌડી કારણ મોહબસ કરઈ વિપ્ર ગુરુઘાત. બ્રહ્મ જ્ઞાન સિવાય બીજી વાત જ નહીં કરે. સમજ્યા? બીજી વાત જ નહીં આવે એના મુખમાં, પણ કૌડી માટે એની કોઈ કિંમત કૌડી નહીં. બાળકો રમતા રમતા મૂકી દે. એના માટે આ ગુરુનો અને બ્રાહ્મણનો નાશ કરશે, મારી નાખશે ને. કેમ કે મોહ છે, મોહ, બસ મોહ છે. અત્યારે જુઓ ને, તમે કદાચ સાંભળ્યો, 15 રૂપિયા માટે મારી નાખ્યો. 15 રૂપિયા લેવાના હતા, બસ આ 15 રૂપિયા માટે મારી નાખ્યો. આ મોહ કે બીજું કંઈ? અને સમજો કંઈ જીવતો હોત કે 15 રૂપિયા આવ્યો હોત ના, મારી નાખ્યા, 15 રૂપિયા મળે. એક ભાઈ એક મોટા મહાત્મા પાસેથી ઘણા પૈસા લાવ્યા, અને એ મહાત્માની કૃપાથી તેની સ્થિતિ ખરાબ થઈ. ગમે તે કર્યો હોય, ભગવાન જાણે. એના પૈસા આપી ન શકે, એને દુકાન ન ચાલે, કાંઈ ન ચાલે, કાંઈ ને કાંઈ વિઘ્ન આવે, એને પૈસા ના આપી શકે. પહેલાં કોર્ટમાં કેસ કરી, હવે 2 નંબરમાં પૈસામાં કોર્ટ કેસ થાય, કાંઈ ઉપજેમાં કાંઈ નહીં. એ કેસ ભરી થઈ ગઈ. પછી પહેલાં કહ્યો કે મને મારી નાખો હોય તો મારી નાખો, તમારા પૈસા મળવાના નથી. જીવતો હોઈશ તો આવે તો આપીશ, જીવતા હોય તો મળે ને, મરી જાય તો આપે. અને એક આ મોહવશ 15 રૂપિયા એટલે શું છે કાંઈ? નાના છોકરા ક્યારે વાપરીને આવે કાંઈ? અત્યારે તો લગભગ તમારે ખ્યાલ હશે કે છોકરાને વાપરવા એનાથી વધારે પૈસા આપવા પડે. એની કાંઈ કિંમત નથી, છતાં મોહવશ મારી નાખે, અવિચારથી મારી નાખે છે. આ એ રીતે આ કલિયુગમાં બહુ થશે. સમજ્યા? બીજી વાત જ નહીં હોય. અને મહાત્માને જ્ઞાન થાય કે ન થાય, પણ લોકોને તો થઈ જ જાય. જો કે મહાત્મા એવા જ હોય, હવે તો જ્ઞાન થાય એવા. તો આમાં અમારી વાત તો ન કરવી જોઈએ, પણ હવે જેવું છે એવું કહેવામાં તો કોઈ સંકોચ છે નહીં. વાત તો લોકો કરશે અહમ બ્રહ્માસ્મી, અને દૃષ્ટિ ક્યાં રહે છે? પૈસા ઉપર, નાની નાની વાતો ઉપર. એક સજ્જને ઉડિયા બાબાજી મહારાજને કહ્યો, બાબા, તમારા આશ્રમવાસી આ તમારી નિંદા સ્તુતિની વાત કરતા રહે છે, તમે એને રોકતા કેમ નથી? કોઈને રોકી શકો? જીભ પકડો, જીભને તાળો મારશો. અને બોલે ત્યારે ખબર પડે ને
કે શું બોલે છે, સ્તુતિ કરે કે નિંદા કરે છે. બાબાએ કહ્યું તમે એની તકરાર કરવા શા માટે કરે છે? તું આ લોકોની નિંદા કરે, સ્તુતિ કરે, તો આ મચ્છરોની આ તકરાર તું કેમ કરતો નથી? ભૂન 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 કરતા જ રહે રાત દિવસ, તો એની કેમ ફરિયાદ નથી કરતો? એ પણ તું હંમેશા કાંઈ ના કાંઈક ભૂન ભૂન કરતા જ રહે છે. સંસારના વિવિધ દૃશ્ય અખંડ પરમાત્માના સ્વરૂપમાં કંઈક ને કંઈ કોઈ પણ જાતનું અસ્તિત્વ રાખતા નથી. બ્રહ્મનિષ્ઠની દૃષ્ટિમાં એવી વાતોનો કોઈ પણ મહત્વ હોતો નથી. રાગ દ્વેષથી પ્રભાવિત થવું બ્રહ્મજ્ઞાનીનું લક્ષણ નથી. માટે ભગવાન કહે છે કે અર્જુનની દૃષ્ટિ સ્થૂલ દેહ પર ન થઈને તત્વો પર હોય. અશોચાનનો શોચસ્તમ ના દ્વારા શોક ઉપર ભગવાને આક્ષેપ કર્યો છે. આગળ ધીરજ તત્રના મૂળથી એ ભેદ ઉપર આક્ષેપ કરે છે. શોક અને મોહ ધારણ કરવા યોગ્ય નથી. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત બ્રહ્મમાં શોક અને મોહની પ્રાપ્તિ જ નથી. એ સ્વયં પ્રકાશ સર્વાવભાસક દેશકાળ વસ્તુથી અપરિચ્છિન્ન છે. માટે એ અનધિકૃત છે. આ વારંવાર આવ્યો, દેશકાળથી અપરિચ્છિન્ન શબ્દ સાંભળે પણ ખરેખર દેશકાળથી અપરિચ્છિન્નનો તરત જ પ્રકાશ થઈ જાય. વર્ષોથી સાંભળતા હોય અને ક્યારેક પૂછીએ ના તો એ શબ્દનો અર્થ નથી કહી શકતા. અરે ભાઈ નથી સમજાતો તો પૂછો તો ખરા. અને પૂછીએ તો ખોટું લાગે છે એટલે પૂછવામાં સંકોચ થાય. સમજ્યા કે બહુ મોટા જ્ઞાની થયા. એક વખત એક ભાઈ હવે નથી એનું શરીર, પહેલાં છે ને હવે મારે ચાંદીમાં ગૂંથેલી માળા હતી, એ બે હતું, બે અલગ અલગ ભાગ હતા. અને અહીં મોટો થોડો મનકો હતો ને, મોટો નાખેલો. એક ભાઈ કહે કે બહુ જ્ઞાની થયો, ડબલ હારની માળા પહેરે છે, જો કેવડો મોટો એ રાખ્યો છે ને એને જ્ઞાન થઈ ગયો. આ મારી વાત છે, મને કહેતા હતા. હવે એને શું કરો, જીભ પકડો. આવા લોકો તો કયા જ કરવાના છે. તમે એને અને મેં ક્યાં દાવો કર્યો કે મને જ્ઞાન થયું છે? મેં દાવો કર્યો હોય તો બરાબર છે. આપણે કાંઈ કહેતા નથી. ભાઈ એ લોકો તો કહેવાના છે. લોકો તો કાંઈ કયા વગર રહે એમ નથી. કારણ કે અનધિકૃત છે, એનો અધિકાર જ નથી કંઈ સમજવાનો. એના માટે પણ શાસ્ત્રનો ઉપદેશ નથી. સાંભળે ભલે પણ એના માટે નથી, એ અધિકારી માટે છે. જેવી રીતે સર્વ ધર્મ રહિત બ્રહ્મના માટે શાસ્ત્રનો ઉપદેશ નથી. જેમાં કોઈ ધર્મ જ નથી એવો જે બ્રહ્મ એને ઉપદેશ કરે. ચાલો જાઓ ને, માયા ઉપાધિવાળા ઈશ્વર છે એને ઉપદેશ થાય? એને આજ્ઞાન છે? એને આજ્ઞાન નથી અને એને ઉપદેશની જરૂર નથી. એવી રીતે સર્વ ધર્મ વિશિષ્ટ ઈશ્વર માટે પણ શાસ્ત્રનો ઉપદેશ નથી. શાસ્ત્રનો ઉપદેશ તો અલ્પધર્મ વિશિષ્ટ માટે છે, જે અલ્પતાની ઉપાધિનો સ્વીકાર કરીને પોતાને કરતા ભોગતા સંસારી માનવાળો મનુષ્ય છે. એના માટે કોઈ વિશેષ અધિકાર સંપન્ન પશુ યા દેવતા પણ ઉપદેશનો અધિકારી હોઈ શકે છે, પરંતુ એ આપવાદ છે, માનવામાં આવે. શાસ્ત્ર તો મનુષ્ય માટે છે. મુખ્ય રૂપથી આ મનુષ્ય એ શાસ્ત્રનું અધ્યયન કરે અને કદાચ કંઈક દોષ હોય, જન્મનો પ્રતિબંધ હોય તો એ જન્મનો પ્રતિબંધ નિવૃત્ત થતાં ત્યાં એને જ્ઞાન થાય. પણ એ દરેક પશુને નથી થતો. એ આપવાદ રૂપ માત્ર છે. અને આગળ પણ આ શોક યોગ્ય નથી એ ભગવાન બતાવે. આપણે આગળ 10 મિનિટ પછી જોઈએ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.